પણ ગતાનું ગત બહુ ચાલે છે. સતીએ પ્રણામ ન કર્યા. સતી શંકરનું કહ્યું ન માન્યા અને પરીક્ષા કરવા માટે ગયા તો સતીની પાછી ભૂલ, સતીએ સીતાનું રૂપ લીધું. ચાલો માની લો પરીક્ષા કરવી હતી એટલે રૂપ લીધું, એ પણ છૂટું. પણ જ્યારે રૂપ લીધું ત્યારે સીતાનું રૂપ લઈ અને પાછા પોતે રામની આગળ ચાલ્યા. આખી રામાયણમાં ક્યાંય જાનકીજી રામની આગળ છે જ નહીં. આગે રામ પીછે જાનકી, ક્યાંય જાનકી આગળ નથી આવ્યા. અને અહીં સતીએ સીતાનું રૂપ લીધું પણ રામની આગળ આગળ આવ્યા. ત્યાં જ નક્કી થઈ ગયું રામને કે મારી સીતા નથી. સીતા હોય તો આગળ ચાલે જ નહીં. અને પાછું જાનકીજીનું રૂપ લઈ, સીતાનું રૂપ લઈ અને કાયમના રોજના નિયમ પ્રમાણે સીતા જ રામને પ્રણામ કરે, સીતા જ રામને વંદન કરે. પણ અહીંયા સીતા બનીને સતીએ વંદન નથી કર્યા, પણ સીતા બનીને આવ્યા સતી એટલે રામે એને પગે લાગ્યા. ઉલટું થયું, કારણ કે પગે લાગવાની રાહ જોઈ. નહીતર તો આવતા ભેરું પગે લાગી લીધું હોય રામને, પણ પગે ન લાગ્યા. રામની સામે જોઈ રહ્યા એટલે બહુ વાર લાગી, એટલે રામ પગે લાગ્યા. અને રામે પ્રણામ કરી અને માં ભવાનીને, માં ભગવતીને, માં સતીને એટલું જ કહ્યું કે હે માતાજી, તમે એકલા વનમાં કેમ ફરો છો? મારા પિતા મહાદેવ ક્યાં છે? આને બધું ખુલ્લું પડ્યું કે મને ઓળખી ગયા. હવે રામ મને ઓળખી ગયા. અને જેવા ઓળખા એટલે ભાગ્યા. પણ ભાગવા ગયા એટલે રામે પોતાનું ઐશ્વર્ય બતાવ્યું કે મેં મારી લીલા બધી કરી. એટલે રામે એવી લીલા કરી કે જે તરફ સતી ભાગે એ તરફ એને રામ, લક્ષ્મણ, જાનકી ત્રણે સામા મળ્યા. સતીને એમ થયું ઓહ, વળી બીજી દિશા પકડી તો એ બાજુથી ત્રણેય આવતા જોયા. ચારે દિશામાં સતી ફર્યા, પણ ચારે દિશામાંથી રામ, લક્ષ્મણ, જાનકી ચારેને આવતા જોયા. પછી એને એમ થયું કે હવે હું ક્યાં જાઉં? એટલે બે હાથ આડા હાથ દઈ રસ્તામાં બેસી ગયા. અને એક ક્ષણ પછી આંખ ખોલી તો નથી ત્યાં સીતારામ. ઈ જ રામ પાછા લખ્યું છે, એ રાજા રામ પૂછે છે જાડો જાડને. રાજા રામ પૂછે છે જાડો જાડને રે. એ રાજા રામ પૂછે છે જાડો જાડને. એ રાજા રામ પૂછે છે જાડો જાડને રે. એજી કોઈ બતાવો સીતા નારને રે. એજી કોઈ બતાવો સીતા નારને રે. રાજા રામ પૂછે છે જાડો જાડને રે. રાજા રામ પૂછે જાડો જાડને રે. રાજા રામ પૂછે છે જાડો જાડને રે. રાજા રામ પૂછે છે જાડો જાડને. રામ પાછા એ જ સ્થિતિમાં. અને સતીને બહુ જ પસ્તાવો થયો. એને એમ થયું મેં શંકર કરી કાનમાં, મેં શંકર કાનમાં. દેખો રામાયણમાં આખી રામકથામાં જાનકીજી ક્યાંય પણ રામ શબ્દ નથી બોલ્યા. જે આપણી પરંપરા છે કે જે પતિનું નામ સ્ત્રીથી ન લેવાય, એ પરંપરા રામાયણમાં જાનકીએ જાળવી છે. એક પણ શબ્દ રામાયણમાં ન આવે કે જાનકી ક્યાંય રામ શબ્દ બોલ્યા હોય નહીં. પણ આજ સતી શંકર પાસે ગયા ત્યારે શંકરનું નામ બોલ્યા. મેં શંકર કરે કાનમાં. હું શંકરનું કહ્યું માની નહીં, કારણ શંકર નામ નથી. ઘણા પૂછે શંકરનું નામ શું? કયું નામ આપો શંકરનું?
દેવાધિદેવ મહાદેવ શંકર અને એ જ નામને જ્યારે હરી મળ્યા નારદજીને ત્યારે પાછા શિવનું નામ જુદું આપે. સતી બાર જપત શિવ નામ. જાઓ એ નારદજી 100 વખત શિવ જપજો. અહીંયા સતી મેં શંકરે કરે કાન માના. અહીંયા શંકર ત્યાં શિવ અને ઈ જ શિવનું નામ પાછું તમે કથા કહેતા 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 છેલ્લે જાઓ ત્યારે લંકાના એ પટાંગણમાં સમુદ્રને કિનારે જ્યારે રામેશ્વરજીની સ્થાપના થઈ ત્યારે પાછા ઈ જ રામ બોલે લંકાકાંડ. જે રામેશ્વર દર્શન કરવી સાયુજ મોતી પાઈ. એ જ રામ કહે આ તો મારો રામ કહે મારો ઈશ્વર છે, આ રામેશ્વર છે. તો શંકરનું મૂળ નામ કયું? કયા નામે શંકરને બોલાવે? શંકરનું મોટામાં મોટું નામ છે અવઢરદાની ભૂષાની. તું અવઢરદાની છો. શંકરનું નામ અદ્ભુત. કૃષ્ણના ઘણા નામ, એમાં એક નામ અદ્ભુત છે. જન્મમાં જ્યારે મથુરાની જેલમાં ત્યારે પહેલું જ નામ જે બોલાયું છે એ નામ કોઈના જીભે આજ નથી, શાસ્ત્રોમાં જોવા મળે છે. બાકી જન્મ થયો ત્યારે દેવકી એને કયા નામે પુકાર્યો? પછી તો હરિ તારા નામ છે અજાણ, હવે કિયા નામે લખવી કંકોત્રી. અનેક નામ આવ્યા પણ પહેલું નામ મથુરાની જેલમાં પહેલા કયા નામે યશોદા એને બોલાવે? હા, દેવકી એને બોલાવે. પણ વચ્ચે મહાભારતના પ્રસંગમાં કહીશ બાપ ઘણા નામ. મહાદેવનું મૂળ નામ છે અવઢરદાની. અવઢરદાની એને દેવતાઓ તો અવઢરદાની જ કહેતા, દેવતાઓ નહીં દાનવો પણ એ જ કહેતા તમે અવઢરદાની છો. બાકી તો રૂડા નામ છે બીજા બધા, એ તો રૂડા નામ નથી. આપણું નામ કંઈ બીજું હોય ને પાછું તમે પંચાયતમાં જાઓ તો બીજું હોય. અનેક નામ છે શંકરના, એક મૂળ નામ છે અવઢરદાની. તો સતી બોલ્યા મેં શંકરે કરે કાન માના. શંકરનું કહ્યું હું માની નહીં, હવે હું શું જવાબ આપીશ? શંકર પાસે આવ્યા છે ભગવાન શિવજીએ સતીને જોઈને કહ્યું છે દેવી કેવી રીતે પરીક્ષા કરી? અને આવતાની સાથે શંકરે પૂછ્યું સતી કેમ છો, તબિયત બરાબર છે ને તમારી? બહુ વાર નહોતી લાગી પણ છતાંય શંકરે પૂછ્યું. શું કામ? શંકરને ખબર છે કે પરીક્ષા કરવા ગયા છે એટલે માંદગી લઈને જ આવ્યા હોય. મેં શંકર કર કરાન માન, નિજ જ્ઞાન રામ પરિજાન. મેં શંકર કર હે કહાન માન, અને નિજ અજ્ઞાનતા રામ પરિજાન. जाई उतरी अब देवू काजू, पूरे उपजा अति दारुण दान, उपजा अति दारुण दान. સતીને એટલો પસ્તાવો થયો કે હું શંકરનું કહ્યું માની નહીં, મારા પતિનું ન માની એમ નહીં, શંકરનું ન માની. અહીંયા સતી નામ લે છે
અને આખી રામાયણમાં જાનકી ક્યાંય રામ નથી કહેતા. જાનકીએ પોતાના પતિનું નામ બહુ જુદું રાખ્યું છે. બોલાવતા જરૂર નામ લઈને જ, પણ જાનકીજીનું નામ જુદું છે. જુદા નામથી રામને બોલાવતા. અને એનો એક જ વખત ખુલાસો થયો, એ પણ શ્રી હનુમાનજીના મુખે. અવશ્ય બાપ. બાકી સતી નામ લે છે એટલે રામાયણમાં બે વાતની છૂટ આપી કે કદાચ તમે નામ લઈને બોલાવો તો કોઈ ચિંતા નહીં. આજ તો બોલાવો જ, આજ તો નામ લઈને ન બોલાવો તો તકલીફ છે. બાકી નામ લઈને બોલાવે ને ચિંતા જ નથી. તમે એમ કહો કે એલા પિન્ટુ ક્યાં ગયો તો એ રાજી થાય. નામ લઈને આપણી પરંપરા તો રામાયણમાં છે. ભગવાને હસતા હસતા પૂછ્યું, દેવી કુશળ છો ને? આટલી વારમાં કુશળતા પૂછવાની જરૂર નહોતી, છતાંય પૂછી. કારણ કે શંકરને ખબર છે કે સંસારને અને સંશયનો રોગ લાગ્યો છે, અને સંશયનો રોગ લાગ્યો એટલે આ રોગ હવે દેહ બળ્યા વિના નહીં બળે. સંશય આત્મા વિનશ્યતિ. આ દેહ નહીં બળે, આ દેહ નહીં બળે ત્યાં સુધી શંકા નહીં બળે. કારણ કે આજ સતી ખબર છે શિવજીને કે મારી સતી આજ મારી સામે અસત વચન બોલવાના છે. સતીએ કહ્યું છે, મહારાજ મેં કાંઈ પરીક્ષા નથી કરી. સતી બિલકુલ અસત્ય બોલ્યા છે. કહ્યું મેં કછું ન પરીક્ષા લી નહીં ગુસાઈ, કિન પ્રણામ તુમારી મેં તમારી જેમ જ પ્રણામ કર્યા, પણ તમે દૂરથી કર્યા, હું નજીક જઈને પગે લાગી આવી. મહારાજ મેં કાંઈ પરીક્ષા નથી કરી. શંકરને પોતાની સમાધિમાં જોયું છે, શિવજીને દેખાણું કે મારી સતીએ મારું ન માન્યા અને પર પુરુષની પરીક્ષા કરવા ગયા. ક્યાં પરીક્ષા કરવાની જરૂર હતી? શિવે કહ્યું તો જે હોય તે ચાલો ને. પતિ પત્ની બે જણા સમુદ્રને કિનારે ઉભા હતા. એમાં છીપલાનો ચમક દેખાયો. છીપલું ચમકતું હતું એટલે એની પત્ની એના પતિને પૂછ્યું કે સામે શું ચમકે છે? એટલે એના પતિએ કહ્યું સમુદ્રનો કિનારો છે, કોઈ છીપલું પડ્યું હશે, સૂર્યની કિરણ પડે છે એટલે એનો પ્રકાશ દેખાય છે. કે બોલે નહીં તો છીપલું નથી, તો કે ત્યાં ચાંદીનો ટુકડો પડ્યો છે. નથી ચાંદીનો ટુકડો, આ છે એટલું સાચવ તો ઘણું. ન માન્યા અને કીધું ચાલો ત્યાં જાવું છે, જોવું છે. અને ઝાંઝવાના જળને જોવાય કે આંબી ન શકાય. ઝાંઝવાના જળ હોય એને જોઈ શકાય, એને આંબી ન શકાય, એને અડી ન શકાય. છતાંય પોતાને પત્નીને લઈ ગઈ. ત્યાં ગયા તો ખરેખર છીપરાનો ટુકડો હતો. એને કીધું લો છે આમાં ચાંદી ક્યાંય? એટલે આને શું કીધું કે ભલે ચાંદી ન હોય કે હોય, પણ દરિયાના કિનારા સુધી તો આપણે આવ્યા કે આ આવવા જેવું નથી, આ લઈ જાય ક્યારે. છીપરા લેવા જાય ને તો લઈ જાય. બહુ જ શંકરે વિચાર્યું કે મારું સતી માયનાની, પણ હવે એને મારે કહેવું નથી. આનું નામ તો અવધરદાની છે, આનું નામ તો શંકર છે. કાંઈ ન કહ્યું. એક પણ ઠપકાનો શબ્દ શિવ પુરાણમાં નથી. શંકર એક પણ શબ્દ ઠપકાનો ન આપે. શંકરે એટલું જ કહ્યું, દેવી તબિયત સારી છે ને તમારી, ભલે પરીક્ષા કરી પણ તમે આમ 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 કેમ છો? अब जो करो अति सन प्रीति मिटई भक्ति पथ શંકરને થયું કે હવે સતી સાથે હું સંબંધ રાખું તો મારો ભક્તિ માર્ગ તૂટી જાય, અને જો સતીને હું ત્યાગી દઈશ તો એને પીડા થશે. શું કરું? મારે તગડી મુકાય નહીં, બીજું કાંઈ કહેવાય નહીં.
એને ત્યાગવું તો દુઃખ થશે. અને સતીએ સામાન્ય ભૂલ કરી છે, કાંઈ કોઈ એવી મોટી ભૂલ નથી કે હું ને તજી જાઉં. પણ મારા માટે શિવજી કહે મોટામાં મોટી ભૂલ મને એ લાગે છે કે સતી ભલે પરીક્ષા કરવા ગયા પણ સતીએ સીતાનું રૂપ લીધું ને એ મારા માટે બહુ જ ખોટનો ધંધો છે. કારણ સીતા મારી માં છે અને હવે મારી માના નાતે સતી અને હારે હું સંબંધ રાખું તો મારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. મારા સંસારમાં દીધેલો શંકર કહે ભક્તિનો માર્ગ તૂટી જાય, શું કરું? અને શંકરને જ્યારે આવી મુસીબત આવે ત્યારે શંકર એક કામ કરતા, ભરનત વિવિધ पंथ इतिहासा विश्वनाथ पहुँचे कैलासा. અહીંયા તુલસીદાસજી શંકરનું નામ કાઢી નાખ્યું, શિવનું કાઢી નાખ્યું, વિશ્વનો નાથ પહોંચ્યો કૈલાસ. કેવડું મોટું બિરદ આપી દીધું. હવે જ્યાં સતીનો ત્યાગ કર્યો એટલે તુલસી કહે કે હવે સતીને છોડી દીધા એટલે સતીના નાથ તો મટી ગયા. નહીતર અત્યાર સુધી સતીના નાથ હતા પણ હવે સતીએ તો આવું રૂપ લીધું એટલે એને મનમાંથી તજી દીધા. તો હવે મારા શંકરને કોનો નાથ કહેવો? કારણ કે આ અનાથોનો નાથ છે. એટલે શંકરને કહી દીધું કે હે ભોળેનાથ, તમે તો વિશ્વના નાથ છો. બાપ કોઈને નમો ન નમો ખબર નહીં, શંકરને પગે લાગજો. નમો બાપ. મારો રામ જેનું અખંડ જપ કરે છે દિન રાત, જ્યારે રામજીને સમય મળે ત્યારે ભરતની માળા ભરતની મુકાઈ જાય તો શિવોહમ 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 શિવોહમ. કૈલાસ ઉપર વિશ્વનાથ પહોંચ્યા છે. અનેક પ્રકારના ઇતિહાસો સતીને સમજાવ્યા. સતીની પછી બધી વાતને શિવજી ભૂલી ગયા અને સતીની સાથે અનેક પુરાણી ઇતિહાસી ચર્ચાઓ કરી છે. અને તુલસી કહે છે કે જ્યારે વર્ષો વીતવા લાગ્યા, શરીર ક્ષીણ થવા લાગ્યું, સતી દુબળા થવા લાગ્યા. કારણ કે સતીને ખબર પડી ગઈ કે મારા પતિએ મારો ત્યાગ કર્યો છે અને પતિથી ત્યાગેલું શરીર પછી સુંદર નથી હોતું. વિધવા નારીનું શરીર સુંદર નથી હોતું અને વિધુર પુરુષ નથી લાગતો રૂડો. સતીને પીડા થઈ છે, શરીર ક્ષીણ થવા લાગ્યું, વર્ષો વીતા છે. મહાત્માજીએ તુલસીજી આંકડો બતાવ્યો કે ભગવાન શંકર કથા કહેતા કહેતા 87,000 વર્ષો વીતી ગયા અને શિવ જાગ્યા 87,000 વર્ષે. ત્યારે શિવના મુખમાં પહેલો શબ્દ આ હતો. સમાધિ જાગી ત્યારે સતીની સામે જ્યાં જોયું અને સતીએ શિવ સામે જોયું ત્યાં તો રામાયણમાં લખ્યું છે. શિવરંજની કરો બેટા. राम राम शिव सुमिरन लागी, राम जय राम जय जय राम, राम शिव सुमिरन लागी, राम जय राम जय जय राम, रामे राम शिव सुमिरन लागी, राम जय राम जय जय राम, सती जगत पति जागी, राम जय राम जय जय राम, जागी शंभु पद बंदनु की राम जय राम जय जय राम,
સતીની આંખમાં આંસુની ધારા, સતી રોવે છે. સતી ભગવાન શિવ પાસે ગઈ. એને ખબર છે કે મારા પતિનો સંબંધ પૂરો થયો છે. જગતના પતિ જાગ્યા. શિવે ને જઈને સતીએ પ્રણામ કર્યા. मैं और मेरा यार एक बस्ती में